હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવારના લગભગ 5 વાગી ગયા છે. આજે મિત્રો વહેલા ઉઠવું પડ્યું છે કારણ કે આજે આપણે જવાનું છે મહેસાણા મેચ રમવા માટે. તો મિત્રો આજે આપણે મહેસાણા જવાનું છે, જેથી હું 5 વાગે ઉઠી ગયો છું. તો મિત્રો હવે આપણે નહીં લઈશું અને નહીં અને પછી આપણે વિડીયો બનાવીશું. તો મિત્રો પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અને કશિશ પણ ઉઠી ગઈ છે કે આજે વહેલા વહેલા પપ્પા તમે ક્યાં જઈ રહ્યા છો. તો મિત્રો હું તમને બતાવું કશિશ શું કરી રહી છે. મિત્રો રવિવાર હોય ત્યારે વ્લોગ્સ બનાવવાનો ટાઈમ મળે છે, બાકીના ટાઈમમાં વ્લોગ્સ બનાવવાનો ટાઈમ મળતો નથી, એટલે મારા વિડીયો ખાસ કરીને આવતા નથી. તો મારો વિડીયો હવેનો મોસ્ટ ઓફલી રવિવારનો હશે, બાકી જો ટાઈમ મળશે તો વિડીયો બનશે, નહીં તો તમારે રવિવાર સુધીની રાહ જોવી પડશે. મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો હું મિત્રો કશિશને બતાવું. તો મિત્રો આ કશિશ પણ ઉઠી ગઈ. એ બેટા ઉઠવું નહીં તો ઊંઘી જવા પાછું નહીં બોલા. હજી ઊંઘમાં છે ને મિત્રો, એટલે એને મજા નહીં આવતી. તો ચાલો મિત્રો મળીએ આપણે આગળ વિડીયોની અંદર. એ હજી ઊંઘી રહી છે. કાવ્યા તો નહીં ઉઠે, કાવ્યા સીધો રવિવાર છે એટલે આજે તો 8 વાગે ઉઠશે. તો ચાલો મિત્રો મળીએ આગળ. તો મિત્રો હું હવે નહીં ધોઈ અને ફ્રેશ થઈને ચા નાસ્તો કરી લીધો અને હવે આપણે જઈ રહ્યા છીએ મહેસાણા મેચ રમવા માટે. અને આજે આપણી જોડે છે હોન્ડા સિટી ગાડી, જે મારા સિનિયર સાહેબની છે. તો મિત્રો આજે આપણે તે ગાડી લઈને જવાના છે. મિત્રો તો આપણે બેસી ગયા ગાડીની અંદર, લાઈટ ચાલુ કરી દીધી. હવે હું આપી દઈશ ગાડીને પોઈન્ટ. ગાડી મિત્રો સ્ટાર્ટ કરી દીધી મેં, તમે જોઈ શકો અહીંયાથી મેં ગાડી સ્ટાર્ટ કરી. થોડી ગરમ થવા દઈ, જેથી કરીને ગાડીનું ઓઇલ રાત્રે પડીને નીચે ઠરી ગયું તે ઉપર આવી જાય. મિત્રો ત્યાં સુધી રાહ જોઈશું. તો ચાલો મિત્રો આપણે હવે થોડી વાર પછી આગળ મળીએ. તો મિત્રો અમે આવી ગયા મહેસાણા, અને મહેસાણા અમારી આ ટીમ આખી ઊભી છે અહીંયાથી. અને હવે અમારે લગભગ 8:30 થઈ ગયા છે, અને 8:30 અમારે 9 વાગે મેચ ચાલુ થશે. તમામ વકીલોની ટુર્નામેન્ટ છે, અહીંયા તમામ લોકો હાજર છે, તમે જોઈ શકો છો. પહેલાં અમારે મહેસાણા ગ્રાઉન્ડમાં હતી, પણ ત્યાંથી બદલીને લાખવડની બાજુમાં, મહેસાણાની બાજુમાં લાખવડ ગામ આવેલું છે, ત્યાં ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ તમામ મિત્રો અહીંયા વકીલો છે, સ્ટાફ છે કોર્ટનો, તે બધા મિત્રો અહીંયા ટુર્નામેન્ટ રમવા. આ છે ગ્રાઉન્ડ, અને આ ગ્રાઉન્ડની અંદર આજે આપણે રમવાની છે મેચ. તો હું તમને બતાવીશ કે કઈ રીતના ટુર્નામેન્ટ ચાલુ થાય છે, શું છે તે. તો ચાલો મિત્રો મળીએ આગળ. તો મિત્રો આજે આપણી કડી સામું મેચ છે, અને આપણે આવી ગઈ છે ફિલ્ડિંગ. તો અમે બધા મેહુલ પટેલ, વિજય રબારી બધા આવી જઈશું ફિલ્ડિંગ કરવા માટે, અને ત્યાર પછી હું બેટિંગનો વિડીયો તમને બતાવીશ. તો ત્યાં સુધી વેઇટ કરો. ચાલો મિત્રો મળીએ. મેહુલભાઈ હાઈ કહે છે બધાને. વિજય રાયકા ફર્સ્ટ કાયના માલિક છે. મેં વિડીયો નોખેલો મિત્રો, જોઈ લેજો, તમને મળી રહેશે. હા, વિજય રાયકા ફર્સ્ટ કાયના ઓનર. સાચી વાત ને ભાઈ? તો ચાલો મિત્રો મળીએ આગળ. ત્યાં સુધી વેઇટ કરો, અમે ત્યાં સુધી ફિલ્ડિંગ કરીને આવીએ. મિત્રો આપણી ફિલ્ડિંગ પતી ગઈ છે, સામેની ટીમની ફિલ્ડિંગ છે. 15 ઓવરની મેચ હતી, અને હવે આપણે કરવા જઈશું બેટિંગ. બેટિંગ કરવા કોણ કોણ જશે? કદાચ મેહુલ અને નવાબભાઈ જશે. આપણે મેચ નિહાળીશું અને પછી આપણે આગળ વધીએ. તો મિત્રો ફિલ્ડિંગ કર્યા પછી અમારો દાવ આવી ગયો હતો. તો મિત્રો આ છે ગ્રાઉન્ડ. કડીની ટીમે અહીંયા અમારી સામે પહેલી બેટિંગ કરીને 115 રન કર્યા છે, અને અમારે અહીંયા 116 રન કરીને અહીંયા મેચ જીતવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ એકદમ સુંદર અને સરસ એવું છે. તો મિત્રો હવે બેટિંગ કરવા મેહુલ પટેલ, નવાબખાન પઠાણ બંને જણા મેદાનની અંદર ઉતરી ગયા છે. તો મિત્રો અમારી હવે બેટિંગ છે, સામે કડી ફિલ્ડિંગ કરશે. તો મિત્રો મેચ સ્ટાર્ટ થઈ ગઈ છે, અને અમે લોકો મહેનત કરતાં કરતાં 14મી ઓવરમાં 116 રન કરીને આ મેચ પોતે જીતી લીધી હતી. અને તમે જોઈ શકો છો કે રન કેવા આવ્યા હતા તે. ફટાફટ મેહુલભાઈએ બેટિંગ કરી અને અમે લોકો મેચ જીતી ગયા હતા. આના પછી નીરવ ભાવસારની એમની મેચ છે, તે પણ લોકો અહીંયા આવે છે. અમારી 2-3 વિકેટો પણ પડી ગઈ હતી,
તો એક પછી એક પ્લેયરો પણ જતા હતા, પરંતુ અમે સારી એવી બેટિંગ કરીને આ મેચને જીતી લીધી હતી. તો મિત્રો ત્યાર પછી અમે લોકો હવે રવાના થઈ ગયા વડનગર આવવા માટે, કારણ કે બીજું ઘણું બધું કામ હતું. આપણી નવી ચેનલનું વિડીયો પણ બનાવતો. તો મિત્રો આપણે આવી ગયા ઘરે. મિત્રો અમે આવી ગયા મહેસાણાથી ઘરે અને ખેતરમાં આવ્યો. ખેતરમાં પાણી પણ ચાલુ હતું, કારણ કે રવિવાર છે. કાવ્ય કે છે કાજુ કતરી ખા. શું ખાવાનું છે? હા તે બનાવવા આલી છે. કાજુ કતરી આવી જા. હા આવી જા બેટા. તો કાવ્યા રિસાઈ જઈશે કાજુ કતરી ખાવા માટે. હજી કાજુ કતરી પાછી લાવવી પડશે. અને અહીંયા મિત્રો જોઈ શકો કશિશ ચાલતી ચાલતી આવી રહી છે. અને આપણે નવી ચેનલના શૂટિંગ માટેનું પ્લેટફોર્મ પણ બની ગયું છે, તે હું તમને બતાવીશ. ચલો બેટા. ઘઉંમાં પાણી વાળેલું છે, પાણી હાલ ચાલુ છે. ઘઉં આપણા આવડા થઈ ગયા છે. ચાણ પાકશી જો ઘણા બધા મોટા થયો તાણે ઓંબી આવશે. ઓંબી આવીને પાકશી. અહીંયા મિત્રો પૂરી ટીમ આપણી અહીંયા કામ કરી રહી છે. ડીએમ છે, પ્રકાશજી છે, નરેશ ને બધા. આપણે ત્યાં નજીક જઈને હું તમને બતાવીશ. ચાલો મિત્રો જઈએ ત્યાં. અને આ છે આપણા ઘઉં મોટા થયો એટલે ઘઉં પાકશી, ઊંબી આવશે, પછી કઢાવવાના, પછી ખાવાના. ઘઉંની રોટલી બનાવીને. તો મિત્રો આ પાણી જઈ રહ્યું છે. તો ચાલો મિત્રો જઈએ આપણા પ્લેટફોર્મ ઉપર. તો મિત્રો જોઈ શકો આ રીતના આપણે KK ટોયસ ચેનલ માટે તૈયાર થાય છે. બધા છોકરા મજૂરી સારી એવી કરે છે. આપણે અમુક મેચ રમીને આવ્યા છીએ અને પછી ખાઈ લેવું. ખાઈ લઈને આપણે જોવું કે શું કરે. આપણે તો ખાલી સ્પીચ ચાલવાનું કોમ છે, બાકી બધુંથી ઓન કરવાનું છે. મિત્રો આ છે આપણી જગ્યા. ચાલો મિત્રો શું મળીએ. તો મિત્રો જોઈ શકો કે આ રીતના આપણી નવી ચેનલ માટેનું પ્લેટફોર્મ તૈયાર થાય છે. અમારા દરેક મિત્રો આ રીતના મજૂરી કરે છે. હું કરું છું વિડીયો શૂટિંગ, કારણ કે હું નરવો માણસ છું. હાલ આમાં આપણને કોઈ ખબર પડતી નહીં. એ બધા કમ્પ્લીટ કરી દે પછી આપણું કામ ચાલુ થશે. હાલ અહીંયા આ રીતના મિત્રો કામ ચાલુ છે, તમે જોઈ શકો મિત્રો. અને આ છે આપણું ખેતર. એકદમ સુંદર અને સરસ એવી લીલોતરી પણ આવે છે. મજા આવશે અહીંયા વિડીયો બનાવવાની. તો મિત્રો હજી સુધી જો તમે KK ટોયસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તેમાં એકથી એક ચડિયાતા વિડીયો આવવાના છે. આ બધા છોકરોની મજૂરી રંગ લાવશે, તમારા બધાનો સપોર્ટ હશે. ચાલો મિત્રો મળીએ આગળ. તો મિત્રો અહીંયા આપણે KK ટોયસ ચેનલનું શૂટિંગ ચાલુ છે. આ રીતના મિત્રો તમે સ્ટેજ બે બતાવી તમને અગાઉ. અને હાલ આપણી એક મોસ્ટર કારનો વિડીયો આપણે બનાવવા જઈ રહ્યા છે, જેનું તમે રેપ જોઈ શકો છો. કે એટલે કે આપણે એનો રસ્તો બનાવ્યો છે. અહીંયા ખાડા બનાવ્યા છે મિત્રો. આ રીતના બીજો એક ખાડો બનાવ્યો જેમાં પાણી ભર્યું છે. પછી આ રીતના મિત્રો જે બીજો એક ખાડો એનો બનાવ્યો. અને આ રીતના રોડ બનાવેલો છે. અને આપણા પાસે મોસ્ટર RC કાર કે જે 4x4 છે, જે તમે હજી સુધી જો KK ટોયસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આ વિડીયો તમને જોવા મળે કે અમે કેવા વિડીયો બનાવીએ છીએ તે. તો હજી સુધી મિત્રો મારી વિનંતી છે, જો તમે હજી સુધી KK ટોયસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે અમે નવા વિડીયો લઈને આવવાના છીએ. અને આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર આ ચેનલની એટલે કે KK ટોયસ ચેનલની લિંક આપી દેવાનો છો, અને જરૂર જોઈને જોજો. તો તમે મિત્રો મળીએ આપણે થોડા વાર પછી. ત્યાં સુધી હું પેલા વિડીયોનું શૂટિંગ કરી લઉં. તો મિત્રો રાતના 11 વાગી ગયા છે અને આજે હજી સુધી આપણે મોડા સુધી ઓફિસ હતા, કારણ કે ઘણું બધું કામ હતું. સવારે 5 વાગે આપણે ગયા મહેસાણા મેચ રમવા. મેચ રમીને આવ્યા પાછા ખેતરમાં પાણી પણ વાળેલું હતું. ત્યાર પછી એવું બન્યું કે આપણે નવી ચેનલ KK ટોયસ માટેનું પણ કામ ચાલુ હતું, ત્યાં પણ ઘણી મહેનત કરી. ત્યાર પછી ઓફિસ ઉપર આવ્યો અને ઓફિસ ઉપર પણ ઘણું બધું કામ પડી રહ્યું હતું, અને આજે રવિવાર હતો, કાલથી સોમવાર છે. ભાવ કામ ઉપર વળી જવું પડે, જેથી 11 વાગી ગયા છે. અને હવે હું જઉં છું ઘરે. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બીજું મિત્રો કે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ.